આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલ મલાવ ભાગોળ પાસે આવેલ કોમી એકતાના પ્રતીક સમાન હજરત સૈયદ રાશિદ અલી બાવાનો ઉર્સ શરીફની ઉજવણી માટે માહ રમજાનના 21મા ચાંદના દિવસે કરવામાં આવી હતી। દરગાહ શરીફ સજાદાન સિન હજરત સૈયદ વારિસ અલી, હજરત સૈયદ મોહિબ અલી, હજરત સૈયદ વાહિદ અલી બાબા, જુનેદ અલી બાબા, હજરત સૈયદ મુનિસ અલી બાબા તેમજ તેમના હકીકતમંદો દ્વારા સંદલ શરીફ તથા ચાદર ગિલાફની પેશગી કરાઈ હતી। હજરતના મકાનથી જુલુસ નીકળી દરગાહ શરીફ ખાતે હજરત સૈયદ રાશિદ અલી બાબાના મજાર પર સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ સૈયદ સાદાતો તથા ધાર્મિક અકીદતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મજાર શરીફ પર પ્રથમ સંદલ શરીફ દરૂદ સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રોજા ઇફતારી કરી નિયાઝ ખવડાવી અકીદતમંદો દ્વારા કોમી એકતા અને ભાઈચારા અને લોકો સ્વસ્થ સારું રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી।